ઘણા લોકો કહે છે કે હું કોઈ કસ્ટમરને મેસેજ કરું ને એનો મને જવાબ જ નથી આપતા, પણ સવાલ એ છે કે તમે મેસેજ કરો છો કે ઇમ્પ્રેશન બનાવો છો. વેલકમ બેક ટુ કોમ્યુનિકેશન માસ્ટર ક્લાસ સિરીઝ પાર્ટ 5. અને આજે આપણે જાણીશું કે ફોન કોલ અને વોટ્સએપ પર કેવી રીતે વાત કરવી કે સામેની વ્યક્તિ તમને પ્રોફેશનલ, ટ્રસ્ટવર્ધી અને રિસ્પેક્ટફુલ વ્યક્તિ તરીકે જુએ. આજના સમયમાં ઘણી જોબ, ઘણા ક્લાયન્ટ અને ઘણી ઓપોર્ચ્યુનિટીઝ એક ફોન કોલ અથવા વોટ્સએપ મેસેજ થી જ શરૂ થાય છે. એક એક્ઝામ્પલ, એક ફાઇનાન્સ એજન્ટ લખે છે કે સર લોન જોઈએ છે, અને બીજી વ્યક્તિ એ રીતે લખે છે કે નમસ્તે સર, મારું નામ હર્ષ અદાણી છે, હું ફાઇનાન્સ એજન્ટ તરીકે કામ કરું છું, તમારી જરૂરિયાત સમજવા માટે મારે 2 મિનિટ વાત કરવી હતી. જો યોગ્ય સોલ્યુશન હશે તો આપણે આગળ વાત કરીશું. બંને મેસેજમાં ફરક શું છે? પહેલા મેસેજમાં માત્ર સેલિંગ છે અને બીજા મેસેજમાં રિસ્પેક્ટ, ક્લિયરિટી અને ટ્રસ્ટ છે. ફોન પર પણ સીધું પ્રોડક્ટ સમજવાની ઉતાવળ ના કરો. સૌથી પહેલા પૂછો, સર અત્યારે વાત કરવા માટે યોગ્ય સમય છે? આ એક લાઈન સામેની વ્યક્તિને બતાવે છે કે તમે તેના સમયની કદર કરો છો. યાદ રાખજો, કોમ્યુનિકેશનમાં સૌથી પહેલા લોકો તમારા શબ્દો નથી યાદ રાખતા, પણ તમે તેમને કેવી રીતે ફીલિંગ કરાવી એ યાદ રાખે છે. જો તમને પણ પ્રોફેશનલ કોમ્યુનિકેશન શીખવું હોય તો કમેન્ટમાં પ્રો લખો અને કોમ્યુનિકેશન માસ્ટર ક્લાસનો આગળનો પાર્ટ જોવા માટે આ પેજને ફોલો કરો. યર ફાઇનાન્શિયલ એડવાઇઝર હર્ષ અદાણી. થેન્ક યુ.